वैजयन्ती जमानां रन्ध्रान् वेणोरदरसुरयां पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशन् गीतकीर्ति। 10वां स्कंद ए निरोध लीला से भगवानना हृदय समान से भगवानનું હૃદય કહેવામાં આવ્યું છે આ 10મા સ્કંદ। બરહાપીડમ નટવરવપો કર્ણયોર કર્ણિકાય, જેના મસ્તકે મોરનું પીછું છે એ એવા મુગટને ધારણ કરનારા અને લગ્ન કરવા યોગ્ય ઉત્તમ સ્વરૂપ એવા શ્રી અંગવાળા બંને કાનોમાં કરણના પુષ્પ ધારણ કરેલા છે, સુવર્ણ સમા પીતાંબર જેને ધારણ કરી છે, વૈજયંતી માલાઓ ધારણ કરી છે, પોતાના અધરો ઓષ્ઠ ઉપર પધરાવેલી શ્રી વેણુના છિદ્રમાંથી અમૃતરૂપી જે રસસ્વાદ છલકાવે છે, सर्वत्र जेमनी कीर्तिनो गान थाय छे एवा श्री कृष्ण पोताना गोप सखाओना समूह साथे पोताना चरणोथी श्री चरणोना स्थापन करी श्री वृंदावन ने भक्ति अने धर्मनु धाम बनाववा माटे प्रभुए वृंदावનમાં પ્રવેશ કર્યો છે। હવે આપણે પણ અહીંયા બેઠા બેઠા હવે બધી નગરીઓમાં ફરવાનું છે। અત્યાર સુધી આપણે ભૃગુ કચ્છમાં બલિરાજાને ત્યાં એટલે કે ભરૂચ જઈ આવ્યા, ત્યાંથી આપણી યાત્રા सरयूना धाम अयोध्याમાં ગઈ અને હવે ત્યાંથી આપણી યાત્રા મથુરા તરફ આજે જઈ રહી છે। 10મા સ્કંદ એ પ્રભુના પ્રાગટ્યની કથા છે। 10મા સ્કંદ એ નિરોધ લીલા છે। 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય ને 11મું મન, આ બધાને ભગવાનના વિશે લઈ થઈ જાય એ જ સાચો નિરોધ છે। એટલે કે સર્વનો ત્યાગ કરી અને તમે પ્રભુના ચરણોમાં જ્યારે તમારું મન સમર્પિત કરી દો છો એ જ સાચો નિરોધ છે અને એ જ પ્રભુની લીલા છે। પ્રભુ આસના અને વાસનાઓના વમળમાંથી જીવને છોડાવી અને પોતાની તરફ આકર્ષિત કરે છે, કેન્દ્રિત કરે છે। એટલે જ પ્રભુએ બાળ સ્વરૂપ પ્રગટ્યા છે। કૃષ્ણ છે પણ કેવા છે? બાલ કૃષ્ણ છે। કારણ કે નાના બાળક તરફ બધાનું ધ્યાન તરત પહેલા ખેંચાય, એટલે પ્રભુ એ બાળ કૃષ્ણ રહેલા છે। અને 8મો સ્કંદ આપણે જોયો હતો એ ભગવાનના વક્ષસ્થળ છે। એટલે કે 8મો સ્કંદ એ ભગવાનના અવતારોની કથા છે। 9મા સ્કંદમાં ભક્તોની કથા છે અને 9મા સ્કંદ એ ભગવાનનું ડાબું વક્ષસ્થળ છે।
અને દસમ સ્કંદે ભગવાનનું હૃદય છે. એટલે પ્રભુ એ કહેવા માંગે છે કે તમે ભગવાન અને ભક્તો આ બંનેની દિવ્ય કથાઓ જ્યારે રસાસ્વાદ કરી લ્યો છો પછી જ તમને પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. પછી જ દસમો સ્કંદ એટલે કે પ્રભુની પ્રાપ્તિ કરી શકાય છે. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આજે આપણે આ ભાગવત રૂપી ગંગામાં નિમજ્જન કરીએ છીએ. એ ભાગવત 88,000 સૌનકાદી મુનિઓ સાંભળે છે. એ નૈમિષારણ્યમાં છે. એક ગંગાજીના તટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. અને ત્રીજી કથા આજ અહીંયા પ્રભાસ પાટણમાં દૈત્યસૂદન ભગવાનના સાનિધ્યમાં આપણે બધા શ્રવણ કરીએ છીએ. આ ત્રણેય ભાગવત એટલે કે આ ત્રિવેણી ગંગામાં આજે આપણે નિમજ્જન કરીએ છીએ. અને ભગવાન કૃષ્ણ પરમાત્માના મંગળ નાદ સંભળાવા લાગ્યા છે. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગણાંચો ભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતમ. રાજઋષિ પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે, આપે મને સૂર્ય વંશ અને ચંદ્ર વંશના રાજાની કથાઓ સંભળાવી છે. હવે ચંદ્ર વંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા મને સંભળાવો. અને એ તો મારા ઈષ્ટદેવ છે. એટલે હવે સંક્ષિપ્તમાં નહીં, પરંતુ હે મહારાજ આ કથા મને વિસ્તારથી સંભળાવો. અને વિસ્તારથી આ કથા કહી અને મારા ઉપર અનુગ્રહ કરો. અરે પ્રભુ, એ પ્રભુની કથા સંભળાવો જેને મારી રક્ષા મારી માં ઉત્તરાના ગર્ભમાં કરી હતી. ઈ પ્રભુની કથા મને સંભળાવો. અરે અમારા પૂર્વજો, અમારા દાદા પરદાદા બધાની જેને રક્ષા કરી હતી એવા પરમાત્મા ભગવાન કૃષ્ણની કથા અમને સંભળાવો. આજ પ્રભુ પ્રાગટ્ય કઈ રીતે થયા એ મને સમજાવો. અને પ્રભુના અવતારોની કથા મને કહો. જેના બાલ ચરિત્ર કહો. 11 વર્ષમાં જે વ્રજમાં લીલાઓ કરી છે એ મને કહો. 14 વર્ષ મથુરામાં જઈને લીલા કરી છે એ કથા કહો. અને 100 વર્ષ જે દ્વારકામાં લીલા કરી છે પ્રભુએ, આ સર્વ લીલાઓ અમને કહો. અને ઉત્તમ શ્લોક સાંભળાવનારી આ ભાગવત કથા અમને કહો પ્રભુ, કે જેને અગાસુર, બકાસુર
કંસ, શિશુપાલ આવા અનેક દુષ્ટોનો સંહાર કર્યો છે. આવા પરમ કૃપાળુ પરમાત્માની કથા મને સંભળાવો. રાજાના પ્રશ્નો સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા છે. રાજન, આજ ચતુર્થ દિનની સંધ્યા છે. આટલા દિવસમાં તમે કઈ અન્ન કે જળ કઈ લીધું નથી, માટે આપની ઈચ્છા હોય તો જરા આપ જળ અને ફલાહાર થોડો ગ્રહણ કરો. ત્યારે રાજાએ કહ્યું, મહારાજ, જ્યાં અમૃતપાન થતું હોય એને ભૂખ કે તરસ લાગતી નથી. અરે આવું સરસ મજાનું ભગવત ચરિત્ર તમે સંભળાવતા હોય તો પછી ક્યાંથી ભૂખ કે તરસ લાગે પ્રભુ? એટલે સુખદેવજી મહારાજે કથામાં રાજાની આવી રીતિ જોઈ અને ધન્યવાદ આપ્યા છે. કહ્યું કે રાજા તું ધન્ય છે. અરે ધન્ય છે તારી આ બુદ્ધિને કે તે આજ આ બુદ્ધિ પ્રભુમાં સ્થિર કરી છે. પછી સુખદેવજી કહે છે, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈશાખકેશ ભગવાન વિષ્ણુરાતમ પ્રત્યર્કૃષ્ણચરિતમ કલિકલ્મસગ્નમ વ્યાર્હતો મારત ભાગવત પ્રદાનઃ. રાજન, તમે ભગવાનની કથામાં નૈષ્ઠિક બન્યા છો, પ્રેમ થયો છે, અને પ્રભુની કથામાં જેને પ્રેમ થાય એ સંસારના વિષયથી વિરક્ત થાય છે અને એની મતિ શુદ્ધ થઈ જાય છે. અને મતિ જો શુદ્ધ થાય તો એ જગતપતિમાં લાગે છે. અને એકવાર મતિ પ્રભુમાં જગતપતિમાં લાગી જાય પછી મનમાં ભક્તિનો જન્મ થાય છે અને એના દ્વારા ભક્તિ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. વસુદેવ કથામ પ્રશ્ન પુરુષામ સ્ત્રીન પુનાતિઃ વક્તારમ પૃચ્છકમ શ્રોતુસ તત્પાદશલિલમ યથા. વસુદેવની કથાનો પ્રશ્ન વક્તાને, પ્રશ્નકર્તાઓને અને સાંભળનારા એમ ત્રણેયને પાવન કરનારું છે. જેમ ગંગા પવિત્ર છે એ જ રીતે સર્વ પવિત્ર થાય છે. ગંગાના દર્શનથી, સ્મરણથી અને સ્નાનથી ત્રણેય પ્રકારથી પવિત્ર થવાય છે. કારણ કે વિષ્ણુના ચરણોમાંથી નીકળે છે, બ્રહ્માજીના કમંડલમાંથી નીકળે છે અને શિવજીની જટામાંથી નીકળે છે. એટલા માટે ગંગા છે એ ત્રણેય દેવો સાથે જોડાયેલી છે. જ્યારે આપણે
ગંગામાં સ્નાનાર્થે પ્રવેશ કરીએ એટલે નદીનું જળ આપણા પગમાં આવે ત્યારે વ્યક્તિ વિષ્ણુ રૂપ બને છે. પછી ડૂબકી મારીએ એટલે શિવના સ્વરૂપમાં આપણી માથે આવે છે. અને સ્નાન કરી અને કોઈ પણ પાત્રમાં ગંગાજીનું જળ ભરો તો એ ગંગા આપણા કમંડલમાં એટલે કે આપણા પાત્રમાં બ્રહ્માદિ સ્વરૂપે સ્થિર થાય છે. એટલા માટે ગંગા ત્રણેય દેવતાઓના સ્વરૂપ છે. રાજા જ્યારે આ પૃથ્વી ઉપર અસુરોને દુષ્ટોના પાપનો પ્રભાવ વધી ગયો, પૃથ્વીના શહેરો નગરો વગેરેનો નાશ થવા લાગ્યો અને પૃથ્વીને આ કોઈનો ભાગ નથી લાગતો. પૃથ્વી ઉપર મોટા મોટા પર્વતો છે પણ કદી એનો ભાર એને નથી લાગતો. પણ જે મનુષ્ય પાપ કરે છે એ પાપનો ભાર પૃથ્વી માતાને લાગે છે. એટલે પૃથ્વી તથા સર્વ દેવતાઓ પાસે ગઈ છે અને સર્વ દેવતાઓ પણ એમની પાસે કહે છે કે હે ગાય, અમે પણ, હે પૃથ્વી, અમે પણ તારા જેવા છીએ. ત્યારે પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું, કારણ કે ગાય છે એ નિર્મળ છે, દયાળુ છે. ક્યારેય પણ ભાગવતજીમાં આપ જોવો ત્યારે ગાયનું સ્વરૂપ ધારણ કરે છે પૃથ્વી. પ્રથમ રામાવતારમાં પણ ભગવાન વિષ્ણુ પાસે આ પૃથ્વી અને દેવતાઓ ગાયનું સ્વરૂપ ધારણ કરીને ગયા હતા. જ્યારે પૃથુ ચરિત્ર આપણે સાંભળ્યું હતું એમાં પણ ગાયના સ્વરૂપમાં પૃથ્વી બની અને બધાની શરણમાં ગઈ હતી. એમ આજે પણ અઘાસુર, બકાસુર અને વ્યોમાસુર જેવા રાક્ષસોના અત્યાચારથી પૃથ્વી, દરેકના પાપથી પૃથ્વી હવે કંટાળી અને ભગવાનના શરણમાં જાય છે. અને સર્વ દેવતાઓ પણ ક્ષીરસાગરમાં ભગવાન નારાયણ પાસે ગયા છે અને સર્વ દેવતાઓની સર્વની આપત્તિ એ ભગવાન જ માત્ર હરી શકે છે. એટલા માટે પૃથ્વી અને સર્વ દેવતાઓ ક્ષીરસાગરમાં ભગવાન નારાયણ પાસે ગયા. પૃથ્વી, તમે ચિંતા ન કરો, હું થોડા જ સમયમાં યદુવંશમાં કૃષ્ણ તરીકે અવતાર લીલા ધારણ કરીશ અને આપના સર્વના કષ્ટોને હું દૂર કરીશ. અંતમાં ભગવાનનું આવું વાક્ય સાંભળી અને બધાને સાંત્વના પ્રાપ્ત થઈ. બધા પોતપોતાના સ્થાનમાં વિરાજ્યા છે અને મથુરામાં દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા છે. બધી વિધિઓ થઈ છે અને કન્યાને વિદાય કરવાનો સમય આવ્યો છે. રથ તૈયાર થયો. રથમાં વસુદેવ અને દેવકીજી આ બંને બેઠા છે. ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાના કાકાની પુત્રી બેન એટલે કે દેવકી એમને મૂકવા જાય છે. એના ઉપર એને ઘણો પ્રેમ હતો
કૌંસ બંનેને પકડાવવા તૈયાર થયા છે. સારથીને રથમાંથી નીચે ઉતાર્યા, પોતે રથ ચલાવવા બેઠા છે. અને ત્યારે પ્રભુના પણ મનમાં એમ થયું કે આ કૌંસ હું જેના અવતારમાં પ્રગટ થવાનો છું, જેના વંશમાં પ્રગટ થવાનો છું, એનો રથ આ કૌંસ આથી ન ગમે મને. એટલે કે કૌંસ છે અહંકારનું પ્રતીક છે અને અહંકાર માં મારો જન્મ ન થાય અને આ વસ્તુ ઉચિત નથી. એટલા માટે રથ લઈ અને કૌંસ દેવકીને મૂકવા જાય છે. અને રસ્તામાં આકાશવાણી થઈ છે કે હે કૌંસ, અને તું જેને આટલા પ્રેમથી, આટલા આદર ભાવથી તું જેને મૂકવા જાય છે, એ દેવકીનો 8મો ગર્ભ છે. એ તારો નાશ કરશે, એ તારું મૃત્યુનું કારણ બનશે. અને એ જ આજ તારી મૃત્યુ થશે 8મા ગર્ભથી એના, એમ કહી અને આકાશવાણી પૂર્ણ થઈ ગઈ. અને આ તરફ કૌંસે હાથમાં તલવાર લીધી, દેવકીનો ચોટલો પકડ્યો અને રથમાંથી નીચે ઉતારી દીધી છે. તરત નીચે ઉતારી દીધા. રથમાંથી નીચે ઉતારી અને હજી તો ખડગ દ્વારા એમનું મસ્તક કાપવા તૈયાર થયા છે. ત્યારે વસુદેવે કહ્યું કે ઉભો કૌંસ, આ તમારી બેન છે, શું તમે એને મારી નાખશો? કૌંસ કહે છે કે વસુદેવ, તમે હજી સાંભળ્યું નહીં? આકાશવાણીએ શું કહ્યું? આનો 8મો ગર્ભ એ મારી હત્યાનું કારણ બનશે, પણ હું એને નહીં કરવા દઉં, કારણ કે હું દેવકીના નામનો જ નાશ કરી નાખીશ. એટલે એનો ગર્ભ મને નહીં મારી શકે. એટલે આકાશવાણી ખોટી પડશે. ત્યારે વસુદેવે કહ્યું, મહારાજ, અરે તમે એક સ્ત્રીને મારવા તૈયાર થયા છો? તમારી આવી શુરવીરતા છે? તમે એને છોડી દો. તમારી શત્રુતા એના 8મા ગર્ભ સાથે છે, દેવકી સાથે નથી. એટલે એમનો જે પણ પુત્ર આવશે કે પુત્રી, એ હું તમને સોંપી દઈશ. પણ એ હું તમને વચન આપું છું, હું વસુદેવ તમને એવું વચન આપું છું, તમે દેવકીને છોડી દો. ત્યારે કૌંસના મનમાં એ વાત બેઠી અને મનમાં વિચારે છે કે હું જો આમ કરીશ તો મને સ્ત્રી હત્યાનો પાપ લાગશે, પણ બંનેને બંદી બનાવી દઉં છું મારા રાજ્યમાં. એનું 8મું સંતાન આવશે, એને હું મારી નાખીશ. એટલે આકાશવાણી ખોટી સિદ્ધ થઈ જશે. વસુદેવના વચનમાં કૌંસને
કે જેને જન્મતા પુત્રને પોતાનાથી દૂર જવું પડે અને જેના જન્મતાની સાથે જ એનું મૃત્યુ થયું છે, મૃત્યુના મુખમાં એને આપી દેવું પડશે એવું વિચારી અને દેવકી એ રુદન કરે છે અને વસુદેવજી એક સાચા ક્ષત્રિય છે, એનું વચન યાદ છે એમને, એટલે વચન પ્રમાણે વસુદેવજી પોતાના પ્રથમ પુત્રને લઈ અને કંસની પાસે જાય છે અને કંસને કહે છે કે આ મારું પ્રથમ પુત્ર છે, મારું વચન હું પૂર્ણ કરું છું એમ કહી અને એમને પુત્ર આપ્યો, પરંતુ કંસના મનમાં એવું થયું કે અરે આ તો મારો ભાણેજ છે અને મારું મૃત્યુ તો આત્મા ગર્ભથી છે, આનાથી તો નથી, એટલે આને મારવાનું કોઈ કારણ નથી, કારણ કે પોતાને પણ પુત્ર નથી, એટલે મનમાં વિચાર કરે છે કે અરે આ આપણો ભાણેજ છે, એને હું મારા પુત્રની જેમ રાખી અને મોટો કરીશ, મનમાં એવો વિચાર કરે છે અને એ પુત્રને ગળે લગાડે છે, પાછો વસુદેવજીને આપી દે છે અને કહે છે કે જાઓ, આને મેં જીવનદાન આપ્યું છે. હવે નારદજીના મનમાં એવું થયું કે આનો પાપનો ભરો તો ભરાવ આવી ગયો છે, પણ જો એ સારો થઈ જશે તો કઈ રીતે હાલશે, એટલે નારદજી કંસના રાજ્યમાં મથુરામાં ગયા છે. ત્યાં કંસે નારદજીનું સ્વાગત કર્યું અને સ્વાગત કરીને કહ્યું કે પધારો પધારો પ્રભુ, પૂજા વંદન કર્યા, બેસવા માટે સ્થાન આપ્યું અને અંતમાં એ સ્થાન આપી દીધા પછી કુશળ મંગળ પૂછે છે. ત્યારે નારદજી કહે છે કે આમાં શું કુશળ મંગળ હોય, તારી મૃત્યુ માથે મંડરાય ને તું મને કુશળ મંગળ પૂછે છે. ત્યારે કંસે કહ્યું કે મહારાજ, મારી મૃત્યુ તો આઠમા ગર્ભવતી છે ને, આ પહેલા ગર્ભવતી તો નથી. પણ નારદજી એક કમળનું ફૂલ હાથમાં લીધું, એમાં 8 પાકડી હતી અને સમજાવ્યું કે આ કમળને 8 પાકડી છે, હવે આમાં કઈ પાકડી પહેલી છે ને કઈ પાકડી છેલ્લી છે, એટલે કે કઈ પાકડી પહેલી છે ને કઈ પાકડી આઠમી છે, એ તું મને ગણીને બતાવ. કંસે ગણવાની શરૂઆત કરી, પહેલેથી આઠમી કઈ તો આ છે, તો હવે બીજાથી શરૂઆત કરી કે આને પ્રથમમાં રાખી અને બધી પાકડીઓ ગણાવી અને સમજાવ્યું કે હવે તને કઈ સમજાય છે. આકાશવાણીમાં એમ વાત છે કે 8મો ગર્ભ તારો નાશ કરશે, પણ એ 8મો ગર્ભ કયો હશે એ તને ખબર છે? પહેલેથી 8મો કે છેલ્લેથી 8મો કે વચ્ચેથી 8મો, કયો 8મો? કંસના મગજમાં થોડી વિચાર વાયુ પ્રગટ થયા અને વિચાર વાયુ પ્રગટ થતાની સાથે મનમાં વિચારવા લાગ્યો કે હવે શું કરવું મારે. એ નારદજીને પૂછે છે. નારદજીએ મનમાં વિચાર કર્યો કે જો હું એમ કહી દઉં કે હા તો એને મારી નાખ તો પાપ મને લાગે, કોઈ સર્પ રસ્તામાં જાતો હોય, કોઈ વ્યક્તિ ઈ સર્પને મારી નાખે
પણ જો તમે રસ્તો બતાવો કે જો ભાઈ સર્પમાંથી જાય તો ઈ જ વ્યક્તિ મારે પણ પાપ તમને પણ એમાં લાગે. આપણે કહીએ છીએ કે આંગળી ચીંધવાનું પુણ્ય છે ને આંગળી ચીંધવાનું પાપ છે. એટલા માટે નારદજીએ કહ્યું કે એ તો હવે મને નથી ખબર, તું આવો પરાક્રમી રાજા છે, તારે હવે કયો માર્ગ લેવો એ તું તારી બુદ્ધિથી વિચાર કર. તે પેલા બાળકને જીવતો રાખ્યો છે, હવે મારે તો કંઈ નથી કહેવું. આટલું કહી અને નારદજી તો ત્યાંથી રવાના થઈ ગયા. પણ કંસના મનમાં વિચાર આવ્યો કે મુનિએ કઈ વાત તો સાચી છે, ગર્ભ કયો આત્મો છે એ કોને ખબર છે. એટલે આ દેવકીના કોઈ પણ પુત્ર જો જીવતો રહેશે એ મારો કાળ બનશે. એટલે તરત જ કારાગૃહમાં ગયા છે. દેવકી અને વસુદેવ બાળકને રમાડે છે. દેવકીના હાથમાંથી બાળક જોડી લીધો. આવી રીતના ફેરવી અને દિવાલમાં પટક્યો છે અને બાળકને મારી નાખ્યો છે. આવી રીતે 6 પુત્ર દેવકીના મારી નાખ્યા છે. અને 7મો ગર્ભ એટલે કે સાક્ષાત શેષ નારાયણ ભગવાનને પ્રભુએ આદેશ કર્યો કે શેષ હવે જાઓ, તમે રામા અવતારમાં મારી બહુ સેવા કરી હતી, હવે કૃષ્ણ અવતારમાં મને સેવાનો મોકો પ્રાપ્ત કરો. એટલે તમે પ્રથમ જાઓ. અને આ બાજુ દેવકીના ગર્ભમાં 7મો ગર્ભ રહ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ માયા દેવીને સાક્ષાત જગદંબાને પ્રાર્થના કરી કે તમે જાઓ અને એનો ગર્ભ છે એ ગર્ભને નંદજીના બીજા પત્ની રોહિણીજી છે એમના ગર્ભમાં સ્થાપિત કરી દો. ત્યારે પ્રભુની આજ્ઞા લઈ માયાએ તે મુજબ કામ કર્યું અને પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરમાંથી શેષ નારાયણનું સંકર્ષણ કરી અને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા છે. અને શેષ રોહિણીમાં ભગવાન દેવકીમાં અને માયા યશોદામાં આ 3 સ્વરૂપે સ્થિર થયા છે. અને એટલા માટે સંકર્ષણ કે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં ગયા એટલે એમનું નામ સંકર્ષણ પડ્યું છે. અને રોહિણીના ઉદરથી જે પ્રગટ થયા છે, બોલીએ બાઉજી મહારાજ કી જય. દેવકીનો 7મો ગર્ભ એ રોહિણી દ્વારા જન્મ થયો છે. ભાદરવા મહિનામાં સુદ છઠના દિવસે બાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. અને આ બાજુ કંસને સમાચાર મળ્યા કે દેવકીનો 7મો ગર્ભ છે એ પડી ગયો છે. એટલે કંસ મનમાં વિચાર કરે છે કે આવું કેમ બન્યું. આ 6 ની મૃત્યુ જોઈને દેવકી ડરી ગઈ હશે, એટલે જ 7મો ગર્ભ ન થયો. અને કંસ હવે એકદમ સાવધાન થઈ ગયો છે. માતા દેવકી એ 8મા ગર્ભને ધારણ કર્યું છે. ભગવાનનો અંશ એમાં સાક્ષાત રહે છે. અને માતા દેવકીને મંગળ શુકનો થવા લાગ્યા છે. દિશાઓ માંથી અનેક પ્રકારની સુગંધો વહેવા લાગી છે.
દેવકી જાણે પ્રભુના સ્વાગતની તૈયારી કરતી હોય એ પ્રમાણે રાહ જોઈ રહી છે. અને આ બાજુ કૌંસ પણ સાવધાન થઈ ગયો છે, ચોકી પેરો વધારી દીધો છે અને વસુદેવ અને દેવકી કારાગૃહમાં સંકીર્તન કરે છે. સમય વીતવા લાગ્યો છે, લોકો પ્રભુને વિરવે છે. હવે પ્રભુ જલ્દી આવો, જલ્દી આવો. શિયાળો વીતી ગયો છે, ઉનાળો આવી ગયો, ઉનાળો વીતી ગયો અને ચોમાસું શરૂ થઈ ગયું છે. જેઠ મહિનો હાલ્યો ગયો, અષાઢ મહિનો આવ્યો. આકાશમાં વાદળ બેવડા ત્રેવડા થવા લાગ્યા છે, મોરલા કળા કરવા લાગ્યા છે, ટહુકા કરે છે. અરે હાથીની સૂંઢ જેવો જાડો જાડો વરસાદ આવી રહ્યો છે અને વાતાવરણ પણ ખૂબ આનંદી બન્યું છે. કૃષ્ણ પક્ષની એકમ વહી ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ની રાત છે અને ભગવાન અવસર સ્વરૂપ માતા દેવકીને ત્યાં જેમ સૂર્યનો પ્રકાશ પડે એ રીતના અવકાશમાંથી એક અંશ સ્વરૂપ બિંદુ એના ગર્ભમાં પધાર્યું છે અને દિશાઓ પ્રસન્ન થઈ ગઈ છે. આકાશમાં દુંદુભીના નાદ થઈ રહ્યા છે. મુનિઓ દેવો પુષ્ટિ કરે છે. જળની ધારાઓ મંદ મંદ રીતે સાગર તરફ વહેવા લાગી છે. ભગવાન ચંદ્રવંશમાં પ્રગટ થવાના છે એટલે ચંદ્રમાના એક પ્રિય પત્ની છે રોહિણી, એટલે દિવસનું રોહિણી નક્ષત્ર આવ્યું છે. સૌ ભજન કરી અને રાત્રે નિરાંતે સૂતા છે. મથુરામાં નિદ્રા દેવીના કોળે માથું પકડી અને ઉડી ગયા છે. કારાગૃહમાં વસુદેવ અને દેવકી જાગી ગયા છે. તેમનું સતત કીર્તન ચાલુ છે. સમય થયો, મધ્યરાત્રિ થઈ છે અને પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે. આકાશમાં ગ્રહોની તાત્કાલિક બેઠક બોલાવવાની છે કે હવે પ્રભુ જન્મવાના છે. તો બધા ગ્રહ અનુકૂળ ફળ આપે એ રીતે બધા ગ્રહો ગોઠવાઈ ગયા છે અને આનંદ દુંદુભી નાદ થઈ રહ્યા છે. પ્રાગટ્ય સમયે દેવોના દુંદુભી અને એની મેળે વાગવા લાગ્યા છે. વિશુદ્ધ તત્વ હવે શુદ્ધ અંતઃકરણ વસુદેવ અને દેવમયી ભગવાન અને ત્યાં શુદ્ધ અંતઃકરણ છે અને ભગવાન એમની પ્રાર્થના કરે છે. દેવકીએ પ્રથમ સ્તુતિ કરી છે અને ત્યારે દેવકીએ ભગવાનની સ્તુતિ કરી છે. સહાદેવ કે સર્વ જગન્નીવા શનિભાષ ભૂતાંડજે ભોજેન્દ્ર ગેહે જ્ઞિશિખેય જ્ઞાન કરે યથાશતિ. અરે
એ પ્રાર્થના સાંભળી અને પ્રભુ કહે છે કે હે માં, અરે પ્રેષણી અને સુતપા, તમે જ્યારે હતા ત્યારે હું તમારા ગર્ભેથી પ્રગટ થયો હતો, ત્યારે પ્રેષણી ગર્ભ કહેવાયો હતો. અરે અદિતિ અને કશ્યપ હતા ત્યારે હું તમારા ગર્ભેથી પ્રગટ થયો હતો, ત્યારે હું વામન કહેવાયો હતો. આ જન્મ તમારો વસુદેવ અને દેવકી સ્વરૂપે છે, તો હું આપને ત્યાં વાસુદેવ તરીકે પધારીશ અને જગત નિવાસને માટે દેવકી નિવાસ ભૂત થયા છે. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા, દેવકીજીના ગર્ભમાં રહેલા ભગવાનની સ્તુતિ કરે છે. સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપદ્યે. 9 વાર આમાં સત્યનો અક્ષરનો જ જે ઉપયોગ છે કરવામાં આવ્યો. બ્રહ્માદિ દેવતાઓએ દેવકીની ના જે ગર્ભમાં રહેલા પ્રભુ છે એની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આપ શ્રેષ્ઠ દીનબંધુ જગતના પાલન કરવા વાળા આ સત્ય સ્વરૂપે શેષ રહો છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ સત્યમ દેખાતી સૃષ્ટિના એકમાત્ર કારણ આપ જ છો. આ દ્રશ્યમાન જગતમાં તમે પરમાર્થ સ્વરૂપે મધુર વાણીએ વિરાજો છો પ્રભુ, અને એટલે જ અમે આપની શરણે આવ્યા છીએ. અથ સ્વર્ગણોપેત કાલ પરમ શોભનઃ યર્ગો વાજન જન્મક્ષમ શાંતક્ષ્ય ગ્રહતારકમ. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્યરાત્રિ થઈ છે, નિશિથનો સમય છે. જેમ કાષ્ઠમાંથી લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય, પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય, એમ ભગવાન સૌપ્રથમ ચતુર્ભુજ સ્વરૂપમાં વસુદેવ અને દેવકીની સમક્ષ કારાગૃહમાં પ્રગટ થયા છે. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. તમદ્ભૂતમ બાલક સંભૂક્ષેણમ ચતુર્ભુજમ ગદાયુધમ શ્રીવક્ષગદકૌસ્તુભમ શાંદ્રાપયોપશોભગમ. શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રભુની સ્તુતિ કરી છે. પરમાનંદ થયો, ભગવાનના દર્શન થયા. આજ વસુદેવ અને દેવકી છે એ ધન્ય થયા છે. બંને પ્રણામ કર્યા. પ્રભુએ પ્રભુના દર્શન કર્યા, આશીર્વાદ લીધી અને ભગવાને કહ્યું, માં, હું આજ હવે તમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છું. પણ દેવકીના મનમાં તો કહે છે કે પ્રભુ, આમાં કોઈ પણ સ્વરૂપથી એવું નથી લાગતું કે તમે મારે ત્યાં પુત્ર બનીને પ્રગટ થયા હો. જ્યારે આ પૃથ્વી ઉપર કોઈનો જન્મ થાય તો એ જન્મની સાથે કઈ અવળા મોટા ન હોય. એટલે જ તમારું રૂપ બાળ
વહેવા લાગ્યા છે અને વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. વસુદેવજી મનમાં વિચારે જ કરે, આને હું કઈ રીતના મૂકવા જઈશ, ગોકુળ સુધી કઈ રીતના પહોંચીશ. પ્રભુએ મનમાં પ્રેરણા આપી કે તમે ચિંતા ન કરો. અરે આ જગતનો બાપ તમારી માથે બેઠો જ, હજી આ જગતમાં કોઈ તમારું કઈ નહીં કરી શકે. જાઓ તમે ગોકુળમાં નંદ બાબાને ત્યાં જાઓ, યશોદાની તાજી જન્મેલી પુત્રીને તમે અહીંયા લઈ આવો અને પછી મને ત્યાં મૂકી અને ફરી પાછા તમે અહીં આવી જાઓ. ત્યાં સુધી યોગ માયાના કારણે બધા સૈનિકો પણ સુતા છે. યોગ માયાના માયા વડે દરેક દરવાજાઓ પણ ખુલી ગયા છે. વસુદેવજીની બેડીઓ ખુલી ગઈ છે અને ટોપલામાં બાળકને પધરાવી અને ટોપલો માથે લીધો છે. આજ વસુદેવજી ધીરે ધીરે કારાગારની બહાર પહોંચ્યા છે અને કારાગારની બહાર પહોંચતા જ યમુનાના કિનારે પહોંચે છે. અરે યમુનાજી જોવે છે કે આજ કાનુડો, અરે મારા કિનારે રમનારો આજ અહીંથી પસાર થાય છે તો મારે એને રસ્તો અવશ્ય આપવો જોઈએ, પણ એ પહેલા મને પ્રભુના દર્શન થવા જોઈએ. ત્યારે યમુનાજીનું પાણી વધવા લાગ્યું છે. વસુદેવજી ગભરાવા લાગ્યા. ત્યારે બાલકૃષ્ણે પોતાનો એક પગ ટોપલામાંથી બહાર કાઢ્યો, યમુનાજીના જડે ભગવાનના ચરણને સ્પર્શ કર્યા અને પાણીએ એટલું નિર્મળ બની ગયું, યમુનાજીના મનમાં સંતોષ થઈ ગયો હોય એ રીતે રસ્તો આપ્યો છે. અરે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે એટલે શેષ નાગે ભગવાનને છત્ર આપ્યું છે, એટલે કે ભગવાન ભીના ન થાય. શેષનાગજી પણ એમના દર્શન કરવા માટે પધાર્યા છે. પાછળ જુએ છે મોટો નાગ ભગવાનની છત્રસ તરીકે વરસાદથી રક્ષા કરે છે અને એ રીતે યમુના નદી પાર કરી જાય છે. યમુના નદી પાર કરી અને સામે કિનારે પહોંચી ગયા છે. નંદજીના ઘરે જાય છે. યશોદા મૈયા માયાની નિંદ્રામાં બધા બોઢેલા છે અને બાલકૃષ્ણને ત્યાં પધરાવે છે. યશોદા મૈયાની પડખામાં અને એના પડખામાંથી જે બાળકી હતી એ પોતે સાથે લઈ જાય છે. ફરી પાછા કારાગૃહમાં આવી જાય છે અને કારાગૃહમાં આવે છે. ફરી પાછા બેડીઓના બંધન બંધાઈ જાય છે. બધા બારણાઓ બંધ થઈ જાય છે કારાગૃહના અને બધા સૈનિકોની નિંદ્રા ઉડી જાય છે. બાળકીના રડવાનો અવાજ સાંભળી એક સૈનિક તરત મહારાજ પાસે જાય છે. મહારાજ, મહારાજ, દેવકીના આત્મા ગર્ભનો પ્રસવ થઈ ચૂક્યો છે. ખુલ્લી તરવાર લઈ અને કંસ દોડે છે ને કારાગૃહમાં પહોંચે છે અને દેવકીના હાથમાંથી તરત સંતાન લઈ લે છે. દેવકી કહે છે, ભાઈ આને મૂકી દો. અરે આ કોઈ પુત્ર નથી, આ તો પુત્રી છે. અરે આ તમારું શું બગાડવાની છે, આને મૂકી દો, તમે જવા દો. પરંતુ એ સાંભળતા નથી અને હજી તો બાળકીને હાથમાં લઈ અને જેવા દિવાલમાં ભટકાવા જાય છે અને તરત જ આટલામાં યોગ માયા સાક્ષાત જગદંબા સ્વરૂપે પ્રગટ થયા છે અને કહે છે, હે કંસ, હે દુરાચારી દુષ્ટ,
ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. આ તરફ ગોકુળમાં પ્રભાતનો પોર છે. સ્ત્રીઓ પ્રભાતિયા ગાઈ રહી હતી અને જ્યારે સાક્ષાત પ્રભુ પધારવાના હોય ત્યારે દેવોના દુંદુભી નાદ વાગવા લાગ્યા છે. સમુદ્ર ઉછળવા
પ્રભુ આજે પધાર્યા અને આખા જગતમાં મંગળ થઈ ગયું છે. જગતમાં મંગળ દેતો થયું પણ આજ બે હાથેની તાલી પાડીને ગાવા વાળા પણ આજે ધન્ય બન્યા છે. અને જે હાથ પ્રભુના કામમાં આવે એ હાથ ધન્ય છે, એ શરીર ધન્ય છે. જેના દ્વારા પ્રભુની ભક્તિ થાય એ શરીર ધન્ય છે. જેના દ્વારા ભગવાન ના ગુણગાન ગવાય એ મુખ પવિત્ર છે, એ ધન્ય છે. પ્રભુ ધન્ય છે, એની લીલાઓ ધન્ય છે. એની લીલાઓના ગુણગાન સાંભળવા વાળા આપ ધન્ય છો. આજે આપણે અને આ સમસ્ત સંસારને ભગવાન કૃષ્ણ પરમાત્માના જન્મની ખૂબ ખૂબ વધાઈ. પ્રભુને એ જ પ્રાર્થના કે જેના ઘરે સંતાન ન હોય પ્રભુ સંસારમાં એના ઘરે તમે બાલ કૃષ્ણ સ્વરૂપે પધારજો અને સર્વની મનોકામનાઓને પૂર્ણ કરજો પ્રભુ. કારણ કે એ તો અંતર્યામી છે. મનથી સ્મરણ કરવાથી, માનસી પૂજા કરવાથી પ્રભુ દરેક પૂજાઓનો સ્વીકાર કરે છે. આ બાજુ સર્વત્રમાં આનંદ વ્યાપ્ત થઈ ગયો. આખા ગોકુળને ખબર પડી ખૂબ ઉત્સવ ઉજવાયો છે. અને આવા ઉત્સવ ઉજવાતા હતા ગોકુળમાં ખૂબ આનંદ હતો. કારણ કે અરે પ્રભુ જ્યાં પધારે ત્યાં આનંદ જ હોય. સુખનો વિરોધાર્થી છે, વિરોધાભાસ છે, દુઃખ છે. પરંતુ પ્રભુ પ્રગટે આનંદ જ હોય. કારણ કે આનંદનો કોઈ વિરોધાર્થી નથી. પ્રભુ પ્રગટે ત્યાં સર્વમાં પ્રભુ વ્યાપક છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન. સર્વત્રમાં વ્યાપક છે પ્રભુ. પરંતુ પરમાત્મા સર્વત્રમાં સમાન સ્વરૂપે છે. આજે નંદજીને ત્યાં પ્રાગટ્ય થયું અને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા દ્વારા અહીંયા પણ ડાયરેક્ટ બંધ કરી દઉં કે સર્વ